નમસ્કાર મિત્રો, હાલ વડોદરાથી દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરા શહેરની મધ્યમ પસાર થતી વિશ્વામિત્રી નદી કિનારો સામાજિક તત્વોનો અડ્ડો બન્યો છે. નદી કિનારાની જગ્યાએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે સામાજિક તત્વોનું મોકળું મેદાન મળ્યું છે. સયાજીગંજ વિસ્તારમાં કાલા ઘોડા બ્રિજ નીચે નદી કિનારાના ભાગે ગાંજાનો છોડ જોવા મળ્યો છે. 2 થી 3 ફૂટના આ છોડના વાવેતરના પાછળ કોનો હાથ છે તે પોલીસ તપાસનો વિષય છે. પાવાગઢથી નીકળતી વિશ્વામિત્રી નદીની શહેરથી મધ્યમ પસાર થતી આગળ ખંભાતાના આખતાને મળે છે. વિશ્વામિત્રી નદી કિનારાના મોટા ભાગના વિસ્તારોમાં આવરુ જગ્યાઓ છે. નદીના માર્ગોનો વસવાટ હોવાથી કેટલાક સ્થળે લોકોની અવરજવર માટે સરકારી તંત્ર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. રાહદારીઓનો અવરજવરથી દૂર એવા એકાંતના સ્થળો અસામાજિક તત્વો અને અડ્ડો બન્યો છે. અસામાજિક તત્વો દ્વારા આ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જી હા મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે આ હતા આજના તાજા સમાચાર, અને અમારી ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.